પાવર ગયો, ઇન્વર્ટર પણ પતી ગયું. ચિરાગભાઈના તમે દર્શન કરી લો. હા ચિરાગભાઈ, કેમ ચિરાગભાઈ તમે દેખાતા નથી? યુનિવર્સિટીથી ભણી ચિરાગ. કઈ યુનિવર્સિટીથી ભણી? બોલી હમણાં તો બોલો, હમણાં તો કેટલી તારીફ કરી. આ ઘરના સાપ પકડવાવાળા એવું તો તમને માયરા નથી દાદી જેમ. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો ને સ્વસ્થ હશો. હું એકદમ મસ્ત છું, ફાઇન છું, જબરદસ્ત છું. ભાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયો છું મેં. બરાબર, અત્યારમાં વાગ્યા છે 9:30. તો મસ્ત હવે પૂજા કરી લો, પછી તમારી ભાભી કંઈક નવું બનાવવાની છે આજે, તો એ પણ જોઈ લઈએ કે શું બનાવવાની છે. ચલો તો મળીએ. શું વેધર છે આજે સવાર, એટલે કાલ રાતનો જ વરસાદ પડે છે. બરાબર, નોન સ્ટોપ વરસાદ પડે. તો આજે કશે કામ કરવા જવાની ઈચ્છા નહીં થતી. તો તમારી ભાભી કંઈક ને કંઈક જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી કંઈ ને કંઈ બનાવ્યા કરે છે. તો આજે પણ કંઈક નવું જ બનાવે છે. બરાબર, જોઈએ ચાલો શું બનાવ્યું આજે. શું બનાવ્યું આજે? શું બનાવે છે આજે? વેજ પુલાવ. અને હા, લોકોની કમેન્ટ હતી સોયા ચાપમાં, સોયા બિરયાનીમાં કે એની રેસીપી આપો. રેસીપી તો તમે રેસીપી મોઢાથી બતાવશો કે લખીને બતાવશો? નેક્સ્ટ ટાઈમ બનાવું ને ત્યારે આખી ફૂલ રેસીપી મૂકી દેવા. કઈ નહીં, ચલો તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશે ત્યારે ફૂલ રેસીપી બનાવશે. ચોપિંગ ચાલે છે અત્યારે. ચોપિંગ, વાહ સરસ. બનવું નથી બનાવવાની. વેજ બિરયાની જ બનશે, એક જ વસ્તુ બનશે. ખરાબ હો જાયગા મેં માँ. સૂપ બનાવો ને, સૂપ બનાવો. કાલે સૂપ, કાલે વરસાદ પડે ને તો સૂપ બનશે. મંચાવ સૂપ. મન અહીંયા અમારા માટે ખાવાનું નથી બનતું, અહીંયા ભંડારો થવાનો છે. જો તપેલું જુઓ, ખાતી જો 2 કિલોનું તપેલું છે. 2 કિલો. ઘરમાં 1-2 જણ નથી રહેતા, આપણે બધા રહીએ છીએ. 10 જણાનો પરિવાર છે અમારો. પછી બાળકો, 8-9 છોકરાઓ છે અમારા ઘરે. બટર ઠંડા રાઈસ માટેનું છે. ભાઈ સિરિયસલી હા, જ્યારથી તું આવી છે ને ત્યારથી કંઈક નવું ખાવા મળ્યું છે. બાકી એક જ વસ્તુ હોય, શાક રોટલી દાળ ભાત, શાક રોટલી દાળ ભાત. પણ ના યાર, હું નસીબવાળો છું. મારો શું કહું? માર તો કંઈ નહીં, પ્રેમ કરું છું. મમ્મી ડી સાફ ફટાફટ, મસ્ત સ્મેલ આવે છે. ડી સાફ. હું કહો છો પપ્પા? મેં કીધું હેરાન કર્યા છે તમારા ભાભી, હેરાન જ કરે છે. તમારા પપ્પા એમ કે તારા તો 2 મહિના થયા છે, હું તો 36 વર્ષ હેરાન થાવ છું. વાત તો સહી હે હેરાન થાવ છો તમે?
હા એટલે સાવ પાણી છે ને મુકાય એમ મુકાતા જાય. બટરની ઓછી કમી છે. તેલ માપનું થોડું, એથી તેલ બહુ. નમક થોડા કમ है. સાથે બેલેન્સ થઈ જાય એટલું નમક લાવે તમારે નાખવું હોય તો નાખો. थोड़ा राइस कच्चा पक्का हो गया है. સારા જ છે. બરાબર જ છે. અમને નહીં આવડે ચાખતા નહીં આવડે ને ટેસ્ટર બરાબર નથી મારો. ચેન્જ ના. કરી દેવો પડશે. सूर्य से बहुत मस्त है. खाली मीठू कमी રાખેલું. મસ્ત એક નંબર. લારી ખોલો લારી. દુકાન નહીં ખોલું એટલે હોટલ. હા એ સ્વિમિંગ પૂલ सब क्या देखना पड़ रहा है. અમારા ઘરે પણ પાણી આવી ગયું. બધાના ઘરે પાણી આવી ગયા છે. આમાં તો ગમે તે હોઈ શકે જો ને. હાય ગજબ ગજબ. ઓય આવું છે સાપની માસી. કાલ રાતનો વરસાદ પડતો હતો તે હમણાં શાંત થયો. સિરિયસલી એટલો ગંદો વરસાદ પડે જો ખાલી આ દ્રશ્ય જો મારા ઘરની પાછળ જ અમારા ઘરના નીચેની હાલત આવરે વે સોરી बैगन વરસાદ વાળું કયું સોંગ હતું? ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. કોઈનો જગ તણાતો આવી ગયો. આ કોઈનો જગ આવી ગયો. જગ તણાતો જગ જો તણાતો આવ્યો. અરે હા તમે લોકો કહેતા ચિરાગભાઈ તમારા મોટા ભાઈ આ તે ફલાણું ઠીકણું. હા લો લો ચિરાગભાઈ ના તમે દર્શન કરી લો લો. હા ચિરાગભાઈ કેમ ચિરાગભાઈ તમે દેખાતા નથી એમ કે કામ ધંધામાં વ્યસ્ત બીજું કઈ જ નહીં. એ, આવા થોડાક ટાઈમમાં બધાના સામે આવા હા રૂબરૂમાં. એટલે મીટઅપ કરશે Meetup કરાય એટલે. મીટઅપ કરશે બહુ મોટા પાયા પરનો મીટઅપ કરવાનો છે. એટલે ઉપર થોડોક ઘણો યુટ્યુબ માં આવા પાછો હા. રિટર્ન કમબેક કરા ત્યારે બરાબર. બધાને જ હું દેખાવા. હા બરાબર ચલો એટલે જોઈ લીધા તમે કઈ બહુ બધી પ્રાર્થના મેં તમને કીધું નીચે જાઉં બરાબર કે છે ને તમે આ કરજો યજ્ઞ પછી નવકુંડી હવન ને ઉપવાસ ને એ બધું મેં કીધું હતું કે કરજો તો તમે લોકોએ કર્યું હશે ત્યારે ચિરાગભાઈ આજે દેખાયા જો જોઈ લો બરાબર. અને ચિરાગ કઈ મારો મોટો ભાઈ નથી. મેં નાનો ભાઈ છું, વચલો ભાઈ છું હા અને જયદીપ મારા કરતા નાનો છે. બરાબર. આ જે નાનો આ નાનો મેં વચ્ચેનો અને આ શૈલેષ મોટો ભાઈ. હું સૌથી મોટો જ છું. અને આ અમારે ત્યાંનું સ્વિમિંગ પુલ છે. પર્સનલ રાખેલું છે અમે પર્સનલ બધા જે- કેમ કે અમને મને તો સ્વિમિંગ બહુ ગમે પણ પ્લસ જેટલી પણ તમારી ભાભીઓ છે ને એમની ઈચ્છા હતી સ્વિમિંગ વાળી કે અમને સ્વિમિંગ પુલ વાળું ઘર જોઈએ તો બધી માટે આ બાજુ કે નહીં સ્વિમિંગ જેટલી પણ તમારી ભાભી એટલે તમારી ભાભી એટલે સોનિકા પલક ભાભી બરાબર? એટલે એ બધી ભાભીઓને છે ને સ્વિમિંગ પુલ વાળું ઘર જોયું હતું. એટલે અમે સ્વિમિંગ પુલ વાળું ઘર નક્કી કર્યું હતું. આ હજી એક બીજી ભાભી હાથે વાત કરે જ છે. એટલે તમારી જે બીજા નંબરની ભાભી છે ને એની હાથે વાત કરે છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. ચલો પણ તમારે ભાભીએ જે પુલાવ બનાવ્યો તો મજા આવી ગઈ. બહુ જ જબરદસ્ત મજા આવી ગઈ. એકદમ મજા આવી ગઈ. ચલો મળીએ.
2 મહિના પહેલાં અહીંયા મારું આખું સેટઅપ હતું અને આજે જો રેગિસ્તાન દિવાલ બિવાલ બધું પડી ગયું. આટલો મોટો કોથળો આવ્યો ને બાટલી પણ આવે છે. કયા ઘરની બાટલી છે ભાઈ? મારા સાસરામાં પણ પાણી આવી ગયું છે, ઘરમાં પાણી ઘૂસી ગયું છે. વિડીયો કોલ ને બધો બહુ ગંદો. હા અડતું નહીં હતું આમાં. આ સોસાયટીની બહારનું પાણી આખી સોસાયટીમાં, એટલે સોસાયટી તો ખરી, આ બહારનો મેન રોડ છે. આ આખો મેન રોડ એકદમ પવિત્ર પાણી. બધું છાણ બાણ બધું તણાતું અહીંયા આવે છે. કેમ કે આમાં તમને ગૌમૂત્ર મળી જશે, છાણ મળી જશે, એટલે ટોટલી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ છે. પછી કોઈનું શું હોય બીજું એ ખબર નથી. બરાબર, એકદમ પવિત્ર પાણી છે ને જયદીપ. આમાં તો ઇલેક્ટ્રિક જ ચાલે ભાઈ. કોઈ તકલીફ કાકા? ઇલેક્ટ્રિકમાં તકલીફ ખરી? આ બધાની ગાડીઓ જો બંધ પડી જાય. ઇલેક્ટ્રિક વાળા આમાં નહીં, મોટી વાળા બધી જગ્યાએ ઓલા મચાવે છે. આજે ઓલા મચાવવાનું છે. જો બધાને હારીને આગળ વધ્યું. હા જીબી હમણાં પાવર નહીં ચાલુ કરતા, નહીં તો બધા ચોંટી જાય ભાઈ. હમણાં પાવર નહીં ચાલુ રાખતા. હા ભાઈ, આ બધું આવ્યું. અહીંયા ઊભા છે, અહીંયા ઊભા જોવાનું છે. અહીંયા જો બહુ ખરાબ હાલત છે. ટ્રાફિક ફૂલ, પબ્લિક ઘણું બધું ફસાઈ ગયું છે. ઘણા લોકો ફસાઈ ગયા છે. તમારી ભાભી જો કેટલી એન્જોય, કેટલી એન્જોય કરે છે બધું. ચા, આ સમુદ્ર. ચલ ને નીચે ઉતર. અરે ઉતર. બહુ મસ્ત છે. ખાલી છાણ, પછી ગૌમૂત્ર, પછી કોઈના બીજા મૂત્ર ખરાબ હો જાયગા. મેં માં બધું આમ પગ ફ્રેશ થઈ ગયા. આમ જો જો આખું પગ ધોળા આમાં પગ છે ને ધોળા થઈ જાય આખા. આમાં કાળા પણ આમ તું જો, ખાલી એન્જોય કર. હા જો લાઈફ કઈરી મે વાઇબ લઈ લીધી. જો મસ્ત વાઇબ લીધી. યુનિવર્સિટી થી ભઈની ચિરાગુ હવે આવે કઈ યુનિવર્સિટી થી ભઈની ખબર નહીં બોલી. હમણાં તો બોલો, હમણાં તો કેટલી તારીફ કરી. આવું નહીં બોલ, હમણાં બોલ હવે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી. હા થેન્ક યુ. સારી યુનિવર્સિટી છે. અમને શું થયું ખબર? એક વસ્તુ થયું છે ને, પપ્પા એવું કહીને ગયા કે પાવર નથી ને તો લાઇટ પંખા અમને થોડીક વાર બંધ રાખો, એમ કે ઇન્વેટર પર ચાલે છે ને. તો આ મને છે ને રૂમમાં ઉઠાડો આવ્યો કે ભાભી કે ઊંઘેલી હતી તો એમ કે ભાભી કે પંખો બંધ કરી દો ને. આમ કરીને આમ જોવાનું થયું તો એને એવું લાગ્યું આમ નિરાતે નહીં જોતા, પાછા આમ જોવે. આમ જો એવું નહીં આમ લગાતાર જોયા કરે. મને ઠીક લાગી. મેં કીધું બંધ કરવા દે. તા મમ્મી અંદર જતી. મેં કીધું તું અંદર નહીં જા, વળી વગર કામ નથી જાય. મેં કીધું કે ભાભી અંદર ડોરા કાઢે છે કે મારા પર ગુસ્સે થાય છે. તો મમ્મી મને ચાનું પૂછવા હોતા ને તો મમ્મી ચાનું પૂછવા હોતી. દરવાજો બંધ કરીને બહાર નીકળી ગઈ પાછી. વિચારી શકો છો તમે કે તમારી ભાભીથી આખું ઘર કેટલું બીએ છે. દાદાગીરી. એટલે તમારી ભાભી બહુ, અમે બધા એનાથી ડરીને રહીએ. આ તો ખાલી નામ અમે કોઈને કહી નહીં શકતા. ખાલી બહારનું ખાલી છે ને ઊંઘનું. હું તો બહુ ખાસ
હકીકતમાં તો ગુસ્સો કાઢવો હતો, ખાલી બહાનું ઊંઘનું આપ્યું. ના એવું ગુસ્સો કરવો હતો. હવે ઊંઘમાં કોઈ પણ માણસ કોઈને જોઈ તો જરીક આંખ તો નીકળે જ ને તો એને આ કેટલે આવા ઢોરા કઈ બહાર નહીં નીકળી જાય. તમારા ઢોરા બહાર નીકળીને આમ લટકતા હતા. એકદમ ઊંઘમાંથી એમ જો લટકતા હતા, અમે દેખાતા બહુ હેરાન છીએ ભાઈ, કોઈને કહે નહીં આપતા. મારા સાસુ સસરાએ પણ કીધું કે અમે પાછું રિટર્ન નથી લેતા. થઈ ગયા એટલે હવે તમે તો અમે તો હેરાન થયા જ છીએ એટલા ટાઈમથી, કોઈને કહેતા નહીં. હવે તમે રાખો છો તો હવે તમારી ખરાબ હો જાયગા. મેં માં ભરોસો બહુ હોશિયાર અમે મારો. અમે ખુલ્લે આમ ધમકી છે, ખુલ્લે આમ. મમ્મીના સામે પણ. કેટલું ક્યુટ હમણાં એનિમેશન એઆઈ ચાલે છે, એટલું મસ્ત મસ્ત ચાલે Cute છે, કેટલું fine છે પણ હમણાં પણ આ મારી ઉચકી લેવાનું મન થાય એવું cute છે. હમણાં પણ મારી રીલની ફીડમાં એટલે ઇન્સ્ટાની ફીડમાં આ જ ચાલે છે. આવા દેખાતા હતા નાના હતા ત્યારે. મારી પાસે તો ફોટો છે, હું તો બતાવા પબ્લિક ને. એ તો ફોટો બહુ જ ફાઇન છે, આખી મેં આખા મોઢા પર ફેલાવી દીધી છે. એટલો બહુ મસ્ત. ક્યુટ હતો, બહુ એટલે બહુ જ ક્યુટ હતો. તો હવે કેમ આવા થઈ ગયા હે? ને પ્રેમ કહેવાય છો. પગીના થઈને આવ્યા. ઘરની બહાર જ ચા પાણી બધું, બધા સી વ્યૂ લેવા વાળા. ફૂલ એન્જોય. આવી ગયા. બહુ સેવા. અમારા ઘરમાં પહેલેથી સેવા કરવા વાળા ભાવિ ભક્તો છે. પાવર ગયો, ઇન્વેટર પણ પતી ગયું. એ ભગવાન, આજે તો હું થાય છે. તમારી બાપી રસોઈ કરે છે, ચા ભાખરી કઈ બનાવે છે. શું બનાવે છે સોનું? ચા ને ભાખરી અત્યારે એટલું જ ખાવું પડશે, કેમ કે હવે પછી ખાઈને ના ના, વાત બરાબર છે. समझ रहे हो समझ रहे हो आप? એ ભગવાન. એટલે આજે જેટલું ઓછું ખાવ એટલું સારું છે. ઇન્વેટર પતી ગયું. હવે કા ઊંઘું? હોલમાં મને નહીં ઊંઘ આવે ગરમીમાં, હું તો જાગીશ હવે રાતે. ચાલો કઈ નહીં, તમે જાગશો તો. માથે કે નહીં ગરમ થાય વાળા ઘરે આપણે લાઈટ નહીં લગાવો એમ કે તમે આટલા ઉજરા છો તો એમ કે તમે પગ મૂકો ને તો એમ કે પ્રકાશ ચમક થઈ પ્રકાશ જાય. થઈ જાય. આજે એ વસ્તુ કામ આવે જ. જો પણ અહીંયા તો અંધારું છે. આ તો મીણબત્તી- અંધારું છે તો હું આવી મેં કીધેલું હું તમે આવશો પગ મૂકશો તો આમ અજવાળું થઈ જાય. તો હું તો અહીંયા આવું- મીણબત્તી હું કેમ હું ચાલે આવું છે? છું, હું દેખાઉં છું ને ઘરમાં હા તો દેખાવો છો પણ અંધારું થઈ ગયું ને. ચાલ, અને એમ અંધારું તને- મેં દાગ લગ ગયા. પ્રકાશ જો. તને શું તો મમ્મી દેખાય છે ને, તને એક પ્રકાશ કામ થાય આપું ને. છું. તો પછી અહીંયા બેસ, નહીં તો બહાર બેસ, પાણી ચડે એ જોજે. બસ જોઈ જઈએ તો આજે રાતના તો જાગવાની જ છે ને. 2 કલાક 2 કલાક 2 કલાક તમને એક સારું કામ આપું. ડોલ લ્યો, પાણી ભરો, ખાડીમાં નાખો. ખાડીમાં નાખ. ઓહો. એ કરો એટલે અહીંયાથી ઉતરે. આ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી મળતે એટલે નહીં ઉતરી જાય. ગેરંટી કરો તો ખરા એકવાર તમે. વિશ્વાસ છે. એ વાત છે. ચરબી ઉતરી જાવ તો પતલા સ્લિમ થઈ જાવ. તો હું કરવું છે મને પતલી મેં કરી તને શું કેવું, અહીંયા બેસ. જામે છે તું જો આખી રાત તો ઊંઘવાની છે નહીં, બરાબર? તો એક કામ કર, તો આ વસ્તુ કર. થાય છે અમે હુઈ જઈએ ને તો આ હા, તો બતાવજો. હું એ કરું હાલ જો તમને મેં એક આ વસ્તુ, સેમ્પલ જો મને તમને બહુ ગરમીમાં મસ્ત ઊંઘી વસ્તુ આપું. આવે. આમ પકડો, આ હાથ લ્યો, આમ પકડો. હવે જો એને હસો એમ કે આ થોડાક વાર બહાર કાઢો. અહીંયાથી નીકળો હસતા હસતા. ન તો ઓટોમેટિક દેખાય. બધા છોકરાઓ અંદર જો વળી હવે કર, આગળ વાર લે. હું કરાવ એટલા નહીં આવે, હજી આગળ આવે. હજી આગળ આવે. નહીં કરું હા કર કર. અરે આમ નીચે જાઓ, આમ નીચે જાઓ. આમ કરો, જો આમ કરો. આ જાઓ, આમ તો કરો. નાના છોકરા ડરી જાય તારાથી હું નાના ડરું, અમે પોતે બીએ તારાથી છીએ. હું ડરું છું તો પછી નાના છોકરા ડરવાના જ. છીએ. હોશિયારી ની મારા તમારા હાથમાં મીણબત્તી- મારી કઈ હાથ
ચલો વ્હાઈટ બનાય. કોઈ દિવસ તારી હાથે કેન્ડલ લાઇટ ડિનર નહીં કર્યો આજે જો તું નહીં બધા હાથે મળીને કેન્ડલ લાઇટ ડિનર કરશું બહાર જાવ રૂપિયા દેતા એવી ન થાય. વાત તો સહી બરાબર બરાબર સરસ એમ તો રૂપિયા દેતા એવી. નેચરલ એસી વિથ કેન્ડલ લાઇટ ડિનર. વગર કીધે ક્યાં જાવ? વગર તો એ ચૂપ કરીને બેહી જાવ. પણ આ તો વગર કીધે. એ તો છે પરાયણ. ચલો ફેમિલી કેન્ડલ લાઇટ ડિનર. ફેમિલી કેન્ડલ લાઇટ ડિનર કરીએ હવે ભૂખ લાગી છે એટલે હું છે આ પાણી ઉતરું ને બધા સાપ બહાર નીકળ્યા હોય પેલા ભોણ માંથી એ જ બધા હવે આ વંડી તોડીને બધા અંદર આવે. હું રહ્યો એના પછી આજે મારા ઘરે એક તો નાગદાદા આવ્યા અને બીજો કોઈ સાપ છે હવે મને એની ઓળખ નહીં આવતી એને ચિરાગે બંને મળીને પકડી લઈએ એમ તો ચિરાગે પકડી લીધો હવે અમે આને છોડવા જઈએ છીએ દૂર. ડબ્બા પર ઢાંકો માર હા ઘરના સાપ પકડવાવાળા એક સેકન્ડ જ્યાં ખાણું ક્યાં નીચે નથી પડ્યું ને ના બસ અહીંયા નીચે કશે નહીં ને બસ એવું તો તમને માયરા નથી દાદી જેમ તો સીધી કળ આવે ને હાલો 5 રૂપિયા આપો દર્શન કર્યા સાપના હાલો જય પૈસા લઈ આવ જા જા હા મેં હું જોયે વિસણ છે અમારા અહીંયાની આ નાગ ને આ નાગીન દિમાગ ખરાબ હો જાયગા મેં માँ કે બધા લેવું ને એ તો વાત અલગ છે મેં પકડવા જતો હતો એટલે મને આવડે જયદીપ લઈ નથી આવડતું પપ્પાને આવડે મને આવડે ચલો અને જીવદયામાં રહેતા હતા એટલે ચલો મમ્મીને આવડે. કઈ કેવું છે મમ્મી તો પેલું પ્લાસ્ટિક જ સાફ થી ચલો ફાઇનલી અમે અહીંયા સાપને એટલે નાગદાદા છે એમને રિહા કરીએ છીએ આ બીજો છે એમનો ભત્રીજો એમનો ભત્રીજો કયો ભત્રીજો છે કઈ ખબર નથી શકુની મામા થોડોક એનર્જી વાળો છે બહુ એનર્જી છે આને ગમી ગયું લાગે છે આપણા હારે અરે ઘર તો બતાવી દીધું નીકળવા જ નહીં કરતો ચલો ભાઈ ગાઈઝ આને આપણે પાછું લઈ જઈએ ચાલો ના લઈ જઈએ. ના 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 મૂકી દે જવા જતો જ નથી એને રસ્તો દેખાતો જ નથી ડોફાન લે ને આમ ખંખેર ને પણ હા હવે આ જો બહાર નીકળવાની જગ્યા મળી તા પાછો અંદર ઘરે છે જો ચાલ ચાલ અડધી પૂછડી બહાર કાઢ નાખી ડો જો પાછો અંદર જાય છે ચલો ફાઇનલી અમે બે સાપને છોડી દીધા છે હવે ઘરે જઈએ શાંતિથી બરાબર ચલો એટલે અમારી માટે આ છે ને કેવું છે કે હા થોડુંક અમુક સાપથી બહુ બીને રહેવું પડે કેમ કે આપણા ઇન્ડિયામાં સૌથી વધારે છે ને 4 જ જાતિના સાપ જ ઝેરી છે બાકી એટલા બધા નથી અને આપને શું લાગે કે બધા જ ઝેરી છે બધા જ ઝેરી સાપ નથી હોતા ખાલી 4 જ સાપ હોય જે આપણે નાગદાદાને માનીએ ને કે નાગદાદા સૌથી ઝેરી હોય એ 4થા નંબર પર આવે
પહેલા નંબર પર કાળોતરો કહેવાય, બરાબર. બીજા નંબર પર બે છે ને, ત્રીજા અને બીજો નંબર છે ને રસસ વાઇપર કરીને આવે છે. એક ધૂળિયો આવે ને એક અલગ ટાઈપનો આવે, બરાબર. એ સૌથી ઝેરી કહેવાય. પછી ચોથા નંબર પર આપણે કોબરા આવે, બરાબર. એટલે અમે છે ને પહેલેથી એક જીવદયામાં જોડાયેલા હતા અને મા પપ્પા પણ સેવા કરતા હતા. એટલે અમે બધા છે ને આ બધું સાપ ને બધું પકડેલું છે. એટલે આ નોર્મલ છે, પણ અમુક વખતે આ જીવને જોખમ પણ કરે. જ્યારે પકડતા નહીં આવડતું ને, કેમ કે અમારા ઘરમાં છે ને ખાલી 2 જણાને જ પકડતા આવડે, એક મારા ફાધરને અને આ એક ચિરાગને. આ બંનેને જ આવડે છે. બાકી કબૂતર બબૂતર કંઈ પણ હોય તો જયદીપ ને હું ને બધા મારા પપ્પા તો ઓપરેશન પણ કરી નાખતા હતા. એટલે આવું છે. તો આ હવે મૂકીને જઈએ, નીકળીએ. એટલે કોઈ પણ સાપ તમે જોવો ને તો જોઈને મારવાનું નહીં વિચારો. થોડુંક તમને બીક લાગતી હોય ને તો એનાથી દૂર ચાલ્યું જવાનું, પણ એના પર ધ્યાન રાખવાનું. અને કોઈ આજુબાજુમાં હોય, બહુ બધા કોન્ટેક હોય છે જેને જીવદયાવાળા હોય છે, એ લોકોને બોલાવીને એ લોકોને સોંપી જાય, પણ મારવાનું નહીં. કેમ કે આપણો જેવી રીતના જીવ વાલો હોય ને એવી રીતના એ લોકોને પણ જીવ વાલો હોય, બરાબર. એટલે બધી વસ્તુમાં મારી નહીં નાખવાનું, પણ બીક લાગતી હોય ને તો દૂર ચાલ્યું જવાનું, પણ મારવાનું નહીં. એટલે બધા સાપ ઝેરી નથી હોતા. તો ફાઇનલી મૂકીને આવી ગયા છીએ અમે ઘરે, બરાબર. સુરતમાં નેચરલ વિભાગ છે, બરાબર. તો એમનો કોન્ટેક્ટ તો તમને મળી જ જાય. બાકી કેવી રીતના કરવાનું, જો આ મેં તમને સેફટી માટે કહું છું, પણ કોઈ અખોતરો નહીં કરવાનું, મહેરબાની કરે. આ બધું છે ને ઝેરી છે, બરાબર. કયો સાપ તમને ઓળખતા આવડતો હોય, નહીં આવડતો હોય, બરાબર. આ તો અમને અમુક વસ્તુ નોલેજ હોય, અમુક જ, આટલું બધું નથી મને પણ, બરાબર. પણ જેટલું થોડુંક ઘણું નોલેજ હોય એટલે અમે એવી રીતના સેફટીથી ચાલીએ. પણ તમને જરાક પણ નોલેજ નહીં હોય અને તમે એ વસ્તુ કરવા ગયા અને સાપ ઝેરી નીકળો તો પ્રોબ્લેમ કરે, બરાબર. તો પહેલાં તો જો તમારે શું કરવાનું, મમ્મી કહે કે પાછો આવ્યો હું તમે દંડો બંડમાં. જો તમને આ એક વસ્તુ શીખવાડું, બરાબર. આ પણ કોઈ અખોતરો નહીં કરતા, મહેરબાની કરીને પ્લીઝ આની હાથે રમત નહીં કરતા. તો અને કોઈ મોટા લોકો હોય તમારી સાથે તો એમને જ આપજો, પણ નાના છોકરા મહેરબાની કરીને આ વસ્તુ નહીં કરતા, બરાબર. પહેલી વસ્તુ તો શું, આના કરતા મોટો દંડો લેજો, મોટો કમસે કમ ની ને 4.5-5 ફૂટનો દંડો, એટલે તમારા હાથથી ઘણો દૂર રહે કે એવો દંડો હોવો જોઈએ. હવે એમાં કઈ નહીં કરવાનું. બીજું આ એક દોરી લઈ લેવાની આપણે લાંબી, બરાબર. કે કિચન હોય ને, કિચનની પાછળનું જે વસ્તુ હોય રિંગ, બરાબર. એક કડી છે, કડીને લેવાની, બરાબર. આના હારે આવી રીતના મૂકવાની આપણે. પછી આના હારે બસ એક સિમ્પલ આનાથી લઈને એક સેકન્ડ, આનાથી લઈને અહીંયા આપણે મારી દેવાની એક ગાંઠ. કુલ મળીને આપણે ગાળિયો બનાવવાનો છે. આ બની ગયું. હવે બસ બીજું કઈ જ નહીં કરવાનું. આને મૂકીને આનો જે છેડો હોય એને આ રિંગમાંથી આમ કરીને નાખી દેવાનો અને દોરી ખેંચી દેવાની. એટલે ખેંચી નાખો ને તો આ છે ને ફાંસી જેવું થઈ જાય, હા, બરાબર. આ જે હોય ને એક રાઉન્ડ ટાઈપ થઈ ગયો તો થોડુંક મોટું રાખવાનું, બરાબર. હવે આ જેમ કે રાઉન્ડ થયું થઈ ગયું એટલે હવે આના અંદર જે આ સર્કલ જેવું છે ને આયરું, હા, હવે આના અંદર જેમ સાપનું મોઢું આવે એટલે આ દોરીને કરી નાખો. અને પાછું મોઢું આવી જાય એટલે ડાયરેક્ટ અહીંયા એટલું જ આવે અને તરત ખેંચી નહીં લેવાનું, બરાબર. એમને પણ અહીંયા જીવ જ હોય એટલે અહીંયા નહીં ખેંચવાનું. તો થોડુંક પેટના બહાર અહીંયા આવી જાય ને આ તળાવ સુધી, તો ત્યારે તમારે ખેંચવાનું પણ કેવી રીતના કે ભમ્મ કરીને આખું ખેંચી નહીં નાખવાનું, મારવાનું. નકર બિચારાને એને તકલીફ થશે. એટલે આપણે શું આને નિરાતે જેમ પકડો પેલા ખેંચી લીધું, ખેંચીને થોડુંક ઢીલાસ મૂકી દેવાની, નીકળે નહીં એટલી ઢીલાસ રાખવાની બસ. હા, એટલે એનાથી શું છે, સાપ પકડાઈ પણ જશે, એને પ્રોબ્લેમ પણ નહીં થશે અને એક જીવ બચશે. હવે એમાં મારવામાં કોઈ ફાયદો નથી. જેમ આપને અગર કોઈ મારે કે આપણા ઘરના લોકોને કોઈ મારે તો આપને દુઃખ થાય, સેમ એવી રીતે એને પણ એક જીવ મળ્યો છે. તો આપણે બસ પ્રેમથી અગર છોડી શકતા હોઈએ પકડીને તો પછી છોડી જ દેવાય, મારવાથી કોઈ ફાયદો નથી. અને પછી તમારે આ પકડાઈ ગયો સાપ તો સાપને પકડીને કંઈ બોક્સમાં કે એમાં નહીં નાખવાનું. કે આપણી પાસે છે ને ડબલું હોય ને, ચોકલેટનું ડબલું કે વગેરે વગેરે હોય ને, એ ડબલામાં લઈ લેવાના
અને ડબલામાં હંમેશા છે ને કાણા પાડી દેવાના, કેમ કે એને પણ ઓક્સિજન જોઈએ, બરાબર. તો આપણે માચીસ કે કોઈનાથી કાણા પાડી નાખવાના, 1-2 કાણા પાડો તો પણ બહુ ચાલે, પણ વધારે મોટા નહીં પાડવાના કે સાપ મોઢું બહાર નાખી કે નાના નાના કાણા પાડો ને એટલા તો પણ બહુ ઇનફ છે, બરાબર. એટલે પછી એમાં પકડીને પછી આ ગાળીઓ ખુલ્લો કરી નાખવાનો, થોડોક ધીરે 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 કરીને ખુલ્લો કરતા જવાનો, ઉપરથી નથી. મેન વસ્તુ સાપ પકડ્યા પછી જે દંડો લીધો છે, જે તમે આ બધું વાપર્યું છે, એ બધું હરખી રીતે ધોઈને તમારા હાથ બાદ ધોઈ લેવાના, પછી ટચિંગ બચિંગ બધા કરવાનું. કારણ કે એમાં શું છે, સાપે જે ફૂફાડા માર્યા હોય એ બધું ઝેર પણ લાગ્યું હોય, ન કરે નારાયણ ને કોઈક વાર અગર સમજી લો કે એ ઝેર આપને લાગી ગયું તો કોઈ રિસ્ક ના લેવાય, બરાબર. વધારે જોખમ છે આમાં, પણ મહેરબાની કરીને આ વસ્તુ કરતા નહીં. હા, કોઈ મોટું હોય તો એને જ આપજો, કોઈ નાના છોકરાઓ કે બાળકો નહીં કરતા. આ તમને એક બેઝિક જાણકારી માટે કહીએ છીએ. મોટા લોકોની નજરના સામે આ બધી વસ્તુ કરજો, જેનાથી તમને પણ પ્રોબ્લેમ નહીં થશે અને બધી જ રીતે સારી રીતે થઈ જાય. હા, એટલે આ એક જાણકારી છે, એક નોલેજ છે. ઘરે કે કોઈ મોટા સામે જ કરજો, કાં તો મોટાને જ આપજો, બરાબર. ત્યાં સુધી આ વસ્તુ કરતા જ નહીં, બાકી કોલ જ કરજો, બરાબર. આપણે નેચરલ વિભાગનું છે નંબર, સુરતનું નાખી દો તો પણ આવી જ જાય. ચલો મળીએ, બાય બાય.